પાપડને આવી રીતે ધીમા તાપે શેકી નાખવાના। બધા પાપડ આવી રીતે શેકાઈ જાય એટલે એમને આવી રીતે ચૂરો કરી નાખવાના અધકચરા। મિત્રો ઘરનું દહીં લેવાનું, એની અંદર મીઠું, હળદર, લાલ મરચું, કલર મરચું અને ગરમ મસાલો નાખી દેવાનો અને રેડી કરવાનું। પ્લેટ આ ટાઈપનું હલાવી અને રેડી રાખવાનું। તવી ઉપર હવે ગરમ આપણે ઓઇલ કરવા મૂકી દીધું છે। પહેલાં રાઈ નાખવાની, જીરું નાખી દેવાનું, તતળે એટલે હિંગ નાખી દેવાની। બધું તતળી જાય એટલે આપણે જે સમારેલી હતી ડુંગળી એને નાખી દેવાની। મિત્રો ડુંગળી લાલ પડતી થાય એટલે આપણે જે મરચાં કાપેલા હતા ઝીણા ઝીણા એને નાખી દેવાના અંદર અને હલાવી અને મિક્સ કરી દેવાનું। મિત્રો જે આપણે દહીં રેડી કર્યું હતું, પેસ્ટ બનાવી હતી એ નાખી દેવાની અંદર। દહીં ફાટી ન જાય એટલે ધીમો તાપ કરી અને ધીરે ધીરે હલાવતા રહેવાનું અને મિક્સ કરવાનું છે। હલાવતા રહેવાનું ધીરે ધીરે એટલે દહીં આપણું ફાટી ન જાય અને આવી રીતે ઉપર તરી આવશે। જુઓ મિત્રો, આ ટાઈપની આપણે ઉપર તરી આવી જશે એટલે થોડુંક પાણી નાખી દેવાનું આપણે, કારણ કે પાપડને પાણી જોશે એટલે પાણી નાખી દેવાનું 1 ગ્લાસ। હવે તાપ થોડોક ફૂલ કરવાનો અને હાથથી કસ્તુરી મેથી હાથથી મસળી અને અંદર નાખી દેવાની। મિત્રો આદુ લસણની પેસ્ટ નાખવાનું હું ભૂલી ગયો તો તમને કહેવાનું, એ પણ નાખી દેવાનું। નહીં જેવી ખાંડ નાખવાની। 5 થી 10 મિનિટ માટે ફૂલ ગેસ કરી અને એક રસ થવા દેવાનું અને એને કલર આવે એના માટે કાશ્મીરી લાલ મરચું નાખી દેવાનું। મિત્રો આપણે જે પાપડ હવે અધકચરા જે રેડી કર્યા હતા આ ટાઈપના એ નાખી દેવાના અંદર। પાપડ નાખ્યા પછી ધીરે ધીરે હલાવતા રહેવાનું। રેડી થાય એટલે આપણે ઉપર વાલી કોથમીરી ભભરાઈ દેવાની। જુઓ મિત્રો, આપણે દહીં પાપડની સબ્જી રેડી થઈ ગઈ છે। તમે પણ ઘરે બનાવજો મિત્રો અને લાઈક કરવાનું ભૂલતા નહીં।